હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, જેના થકી આપણે બોર્ડની એક્ઝામની અંદર ફંક્શનની અંદર 9 માંથી 9 માર્ક કઈ રીતે મેળવવા એના માટે આપણે અભ્યાસ કરીશું. તો જે આપણો આજનો આ લેક્ચર છે ફંક્શનની ફફડાટી. તો આવો શરૂઆત કરીએ. જોઈએ આપણો પહેલો પ્રશ્ન શું કહે છે, તો કે અનપ્લગ ધ મિક્સર. હવે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયાની વાત થાય છે. હવે પ્રોસેસ આવે ને તો V1 વાળું વાક્ય આવે. હવે V1 વાળું વાક્ય આપણને ક્યાં જોવા મળે? તો અહીંયા તમે જો, અહીંયા શું કહે છે કે વિચ. ભાઈ અહીંયા V1 નથી જોવા મળતો, અહીંયા એઝ જોવા મળે છે. તો આ તો કમ્પેરિઝનમાં આવે, આ પણ આપણો જવાબ થશે નહીં. ત્યાર પછી અહીંયા ઓપ્શન ડી શું કહે છે, એન્ડ કીપ ઇટ. તો ભાઈ એન્ડ થી તો વાક્ય જોડાય. શું થાય? એન્ડ થી વાક્ય જોડાય. જ્યારે આપણે ઓપ્શન સી શું કહે છે, તો કે રિમૂવ ધ જાર, જારને દૂર કરો, વોશ એને ધોવો, એન્ડ વાઇપ એને લૂછી નાખો, ડ્રાય પછી એને સુકાવા જોઈએ. તો ઓપ્શન સી છે તમારો રાઈટ આન્સર થાય. કારણ કે અહીંયા જ સીધું તમને V1 આપ્યું છે, બાકી એકમાં V1 નથી. સીધો જવાબ છે. પણ આ તો તમને સમજાવવાનું એટલી વાર લાગે, નકર આમાં શું થાય, આવા પ્રશ્ન સોલ્વ કરતા શું વાર લાગે. બીજું નીતિન વિલ, ભાઈ સોવિંગ અલ્ટરનેટિવ. બીજું આપણે કાંઈ નહીં જોવું, અલ્ટરનેટિવ આવે. અલ્ટરનેટિવ એટલે તમારે શું આવે, તો કે આઈધર ઓર અથવા તો નાઈધર નોર આવે. ક્યાં તમને આઈધર ઓર નાઈધર નોર જોવા મળે છે? તો આ જો ઓપ્શન બી છે એની અંદર આપણને એવો એન્ડ જોવા મળે છે, તો એનાથી તો વાક્ય જોડે. ગો હોમ એન્ડ, અહીંયા પણ એમ એન્ડ આવે છે, તો એનાથી વાક્ય જોડાય. એ પણ જવાબ નથી. ઓપ્શન ડી, તો કે નોટ સ્ટડી ટુડે, આજે ભણવાનો નથી, તો કેથી ભણવાનો છે? ઓપ્શન ડી પણ ના આવે. તો આપણો રાઈટ આન્સર શું થશે, તો કે આઈધર ઓર અહીંયા આપણને જોવા મળે છે. તો નીતિન વિલ આઈધર વોચ જોશે, શું ટીવી જોશે અથવા તો રીડ વાંચશે, બુક વાંચશે કે ટીવી જોશે. પણ ટીવી જોવાને બદલે બુક વાંચે સારું કહેવાય. ઓપ્શન એ તમારો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. શું કહે છે કિરણ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે ક્રિયા છે ને, એનું તમારે વર્ણન કરવાનું છે. ક્રિયા છે એના વિશે વર્ણન કરવાનું છે. તો જો ક્રિયા વિશે તમારે વર્ણન કરવું છે તો હવે તમે શું કરશો? તો જો અહીંયા ઇઝ અ ગુડ બોય. ભાઈ કિરણ છે ગુડ બોય છે. તમારે વ્યક્તિ વિશે વાત નથી કરવાની, વ્યક્તિ વિશે વાત નથી કરવાની, તમારે ક્રિયા વિશે વાત કરવાની. એટલા માટે ઓપ્શન એ નહીં આવે. ત્યાર પછી ઓપ્શન જુઓ, તો કે કિરણ વિલ કમ હોમ એટ 7 PM, 7 વાગે ઘરે આવશે. ભાઈ તમને ક્યાં સમયની વાત પૂછી છે? સમયની વાત નથી પૂછી, એટલે ઓપ્શન સી પણ નહીં આવે. તમારે ક્રિયાની વાત કરવાની. કિરણ હેઝ બીન સ્ટડિંગ, અભ્યાસ કરી રહ્યો છે, સિન્સ મોર્નિંગ. ભાઈ સિન્સ જ્યારે આવે ત્યારે તો આપણને ખ્યાલ છે પોઈન્ટ ઓફ ટાઈમ આવે, એટલે ઓપ્શન ડી પણ નહીં આવે. તો ઓપ્શન બી શું કહે છે, તો કે કિરણ છે યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે સ્ટડીઝ એટલે અભ્યાસ કરે છે ઇન ધ મોર્નિંગ, સવારના સમયે અભ્યાસ કરે છે. તો કિરણ યુઝ્યુઅલી સ્ટડીઝ ઇન ધ મોર્નિંગ. તો એને સ્ટડી, આ સ્ટડી એની ક્રિયા થઈ અને એ સમય કયો છે? સવારનો સમય છે. તો ઓપ્શન તમારો છે ઓપ્શન બી તમારો જવાબ થાય. ઓકે, જોઈએ નેક્સ્ટ. શું કહે છે, તો કે થો હી ઇઝ રીચ. હવે હી ઇઝ રીચ, રીચ એટલે ધનિક છે. તમારે કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે. શું બતાવવાનો છે? કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. હવે વિરોધાભાસ બતાવવાનો હોય એટલે આપણને ખબર છે થો, ઓલ્થો, ઇવન થો, ઇવન ઇફ છે, પછી ઇનસ્પાઇટ ઓફ છે, ડિસ્પાઇટ છે, એટ, બટ, સ્ટીલ, આવા શબ્દો આવે. પછી એ શબ્દ જ જોવાનું હોય, બીજું ક્યાં તમારે જોવું છે? તો હવે આપણે જોઈએ, સોલ્યુશન કરીએ. તો કોન્ટ્રાસ્ટ બતાવવાનું છે. તો અહીંયા શું છે? હી ઇઝ રીચ, એ રીચ છે, તે મારો નેબરહુડ, પાડોશી છે. ભાઈ પાડોશી છે એને ક્યાં લેવા દેવા? વિરોધ ભાવ દર્શાવો ને. પછી હી હેઝ અ લોટ ઓફ મની, એની પાસે પુષ્કળ રૂપિયા છે. ભલે રહ્યા ધનિક છે તો હોય જ. તમારે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે. કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે શું આવે? તો ધનિક છે, તો કે હી ઇઝ નોટ હેપી, તે હેપી નથી, ખુશ નથી. તો અહીંયા શું છે? આ થો એ તમને કોન્ટ્રાસ્ટ બતાવે છે. તે ધનિક છે, રીચ છે, ધનિક છે, છતાં પણ, થો એટલે છતાં પણ, હી ઇઝ નોટ હેપી, ખુશ નથી. તો આ તમને કોન્ટ્રાસ્ટ બતાવે છે. જ્યારે ઓપ્શન ડી છે એ પાછું શું કહે છે? તો ઓપ્શન ડી શું કહે છે? હી ડઝ નોટ ટોક મચ. ધનિક છે એટલે વધારે વાત નહીં કરતો. ભાઈ ધનિક હોય એ વાત કરે, એવું થોડુંક છે ના વાત કરે. પણ ધનિક છે, એ ધનિક છે છતાં પણ ખુશ નથી. આ કોન્ટ્રાસ્ટ, આ તમારો વિરોધાભાસ થયો કહેવાય. ઓપ્શન સી તમારો શું થશે? રાઈટ આન્સર થશે. જોઈએ નેક્સ્ટ. શું કહે છે? તો કે ઇન ધ જાર, ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી કરવાની છે, પૂછપરછ કરવાની. હવે ઇન્ક્વાયરી કરવાની છે, તો જો જગની વાત થાય છે, તો જગની વાત થાય છે, તો વાત શું થઈ છે તમે જુઓ. તો જો ધેર ઇઝ સમ વોટર, આ ના. પછી પ્યોર સમ વોટર, થોડુંક પાણી ભરો. આ ઇન્ક્વાયરી નથી થઈ. ઇન્ક્વાયરી પૂછપરછ ક્યારે કહેવાય? થોડુંક પાણી ભરો, ત્યાં થોડુંક પાણી છે. આ ઇન્ક્વાયરી ન કહેવાય. ઇન્ક્વાયરી શું કહેવાય? કે જો અહીંયા છે
હાઉ મચ વોટર ઇઝ ધેર. હાઉ મચ એટલે કેટલું. તો આ હાઉ મચ શબ્દ છે ને એ તમને ઇન્ક્વાયરીની અંદર આવે. હાઉ મચ છે, હાઉ મેની છે, આ બધા ઇન્ક્વાયરીની અંદર આવે. હાઉ ઓફન છે, કેટલી વાર, હાઉ ફાર કેટલું દૂર, આ બધી ઇન્ક્વાયરી કહેવાય. તો હાઉ મચ કેટલું વોટર પાણી ઇઝ ધેર ત્યાં છે ઇન ધ જગ, જગની અંદર કેટલું પાણી છે. ઓપ્શન સી છે તમારો જવાબ થશે. ઓપ્શન ડી શું કહે છે? ધેર ઇઝ નથિંગ. ત્યાં કંઈ નથી. કાંઈ ન હોય કાંઈ વાંધો નહીં. પાણી કેટલું છે આ ઇન્ક્વાયરી થઈ. હાઉ મચ જોઈને તમને ખ્યાલ પડી જવો પડે કે આપણો જવાબ